દોસ્તો આ દૂધવાળો દૂધ આપતી વખતે જ્યારે ફોન ઉપર એના કાકા સાથે વાત કરી રહ્યો હોય છે ત્યારે આ આદમી એના ગળામાંથી સોનાની ચેન કાઢીને આ દૂધવાળાની બરણીમાં કેમ રાખી દેશે? સચ્ચાઈ જાણીને તમારા પણ હોશ ઉડી જવાના છે। પછી આ દૂધવાળાનું ડ્રમ લઈને ત્યાંથી પાછો આવવા લાગે છે ત્યારે અચાનક એની બરણીની અંદર એને આ સોનાની ચેન નજર પડી જાય છે તો કહે છે કે શાયદ આ કોઈ ગ્રાહકની રહી ગઈ હશે, એક કામ કરું અને મારા ગળામાં પહેરી લઉં, જેની હશે ઓળખીને લઈ લેશે। પછી આ ચેન એના ગળામાં પહેરીને આ ત્યાંથી જવા લાગે છે ત્યારે આ એક છોકરી એને ઉભો રાખીને કહે છે કે આ ચેન તારી પાસે કઈથી આવી? તો દૂધવાળો કહે છે કે શું મેડમ આ તમારી ચેન છે? તો છોકરી કહે છે કે હા, મને એવડે સમજણ પડી, હું ઘરે નથી એટલે એનો ફાયદો ઉઠાવીને તે મારા પતિના ગળામાંથી આ ચેન ચોરી કરી લીધી। અરે ચોર કહીના, તને જરા શરમ આવી જોઈએ, ચાલ તું મારી સાથે ઘરે, હું તને બતાવું છું। પછી આ બચારા દૂધવાળાને પકડીને એના ઘરે લઈને આવી જાય છે અને એના પતિને પૂછે છે કે તમારી એ સોનાની ચેન કઈ ગઈ? તો આદમી કહે છે કે એ ચેન તો મારા બેડ ઉપર પડી છે, ચાલ હું તને બતાવું। અને આ દૂધવાળાને ત્યાંથી કાઢી મૂકીને એની પત્નીને કઈ કેવી સચ્ચાઈ બતાવે છે, પણ એ હવે તમે જાણતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર જય બજરંગબલી જરૂર લખી દેજો। પછી આ ભાઈ કહે છે કે મેઘાએ દૂધવાળાની મમ્મી બીમાર છે અને ડોક્ટરે 50,000 રૂપિયા માંગ્યા છે એટલે મેં મારી સોનાની ચેન આપીને એની મદદ કરી દીધી।